ઘરનું વાતાવરણ થોડા દિવસોથી વિચિત્ર થઈ ગયું હતું. મારી પત્નીની તબિયત ખરાબ રહેવા લાગી હતી અને તે રોજિંદા કામ પહેલાની જેમ કરી શકતી નહોતી. ઘરમાં બાળકો પણ નાના હતા. જવાબદારીઓ વધી ગઈ હતી અને હું એકલો બધું સંભાળી શકવા સક્ષમ નહોતો. આખરે પતિના કહેવાથી અમે એક ઓછી ઉંમરના પતિ પત્નીને ઘરમાં કામ કરવા માટે રાખ્યા, જેથી થોડો બોજ ઓછો થઈ શકે. પહેલા દિવસે બંને ખૂબ નિર્દોષ લાગ્યા, શાંત અને આજ્ઞાકારી. પત્નીએ તેમને ઘરના નિયમો સમજાવ્યા અને મેં પણ નરમાશથી તેમનો આત્મવિશ્વાસ વધાર્યો કે ડરવાની જરૂર નથી, બસ પોતાનું કામ ઈમાનદારીથી કરતા રહેજો. શરૂઆતના દિવસોમાં બધું સામાન્ય રહ્યું. છોકરી રસોડાના કામોમાં મદદ કરતી અને છોકરો બહારના નાના મોટા કામ સંભાળી લેતો. મને લાગ્યું કે નિર્ણય સાચો હતો. પત્ની પણ તુલનાત્મક રીતે આરામ અનુભવવા લાગી અને ઘરમાં શાંતિ પાછી ફરી. પરંતુ આ શાંતિ વધારે દિવસ ના ચાલી શકી. ધીમે ધીમે ઘરના વાતાવરણમાં એવી સહેજ ફેરફારો આવવા લાગી જેને હું અવગણી ન શક્યો. એક સાંજે ઓફિસથી પાછો આવ્યો તો પત્ની રસોડામાં વાસણ ધોઈ રહી હતી. હાથો પર સાબુના પીળ હતા અને ચહેરો થાકથી ઉતરી ગયેલો હતો. પરંતુ મારું હૃદય તે વખતે ધબકવા લાગ્યું જ્યારે ડ્રોઈંગ રૂમમાં પગ મૂકતા જ મારી નજર નોકરાણી પર પડી. તે સોફા પર મોટી શાંતિ બેઠી હતી અને સૌથી મોટી વાત એ કે તેણે એ કપડાં પહેરી રાખ્યા હતા જે મેં મારી પત્નીને થોડા અઠવાડિયા પહેલા જ ખરીદીને આપ્યા હતા. રેશમી દુપટ્ટો ખભા પર મૂકેલો હતો અને હોઠો પર આછી લિપસ્ટિક ચમકી રહી હતી. તે અરીસામાં પોતાને જોતા કાનના ઝુમકા સીધા કરી રહી હતી. મારા પગ જાણે જમીનમાં ઘસી ગયા. દિલમાં એક ઝટકો લાગ્યો. મગજે તરત કહ્યું કે કદાચ આ મારી પત્નીએ પોતે આપ્યું હશે. પરંતુ આંખોએ જે દૃશ્ય જોયું તે વિચિત્ર અશાંતિ પેદા કરી રહ્યું હતું. મેં ખંખારતા કહ્યું, આ શું છે? તે આ કપડાં ક્યાંથી લીધા? તે ચોકી પછી જરા સંભાળીને બોલી, માલકીને જ આપ્યા છે. કહેતા હતા કે તું પહેર, તારા પર સારા લાગશે. મારી પત્નીનો આવાજ રસોડામાંથી આવ્યો. હા, મેં જ આપ્યા છે. હું થોડી પોર માટે ખામોશ થઈ ગયો. પત્નીના લહેકામાં નબળાઈ જાણે તે સમજવાવટ આપવાને બદલે મામલો ખતમ કરવા માંગતી હોય. પણ મારા અંદર એક અશાંતિ વધતી જતી હતી. નોકરાણીએ માથું ઝુકાવી લીધું, પણ તેના હોઠો પર હળવી સ્મિત હતી જેણે મને વધુ પરેશાન કરી દીધો. મેં નજર ફેરવી લીધી અને સીધો રૂમ તરફ આગળ વધ્યો. પરંતુ અંદરને અંદર વિચિત્ર બોજ બેસી ગયો. રાત્રે જ્યારે પત્ની રૂમમાં આવી તો મેં વાત કરવાની કોશિશ કરી. આ કપડાવાળો મામલો મને સારો ન લાગ્યો. તને શું જરૂર હતી તારા નવા કપડાં આપવાની? તે ધીમેથી બોલી. બસ મન થયું કે આપી દઉં. તે ગરીબ છે, ખુશ થઈ જશે. મેં માથું હલાવ્યું, પણ દિલને શાંતિ ન મળી. પણ તને જોઈને ખરાબ ન લાગ્યું કે તે તારા કપડામાં બેસીને સજી ધજી રહી હતી? પત્નીએ મારી તરફ જોવાને બદલે ઓશિકા પર માથું મૂકી દીધું. હું વધારે વિચારવાની સ્થિતિમાં નથી. મારી તબિયત એમ પણ ભારે રહે છે. તું ખોટી ચિંતા ના કર. હું ચૂપ થઈ ગયો, પણ ઊંઘ ના આવી. રાતના અંધારામાં છતને જોતો રહ્યો અને દિલમાં વારંવાર એ જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો કે આખરે શા માટે પત્નીએ આમ જ કપડાં આપી દીધા, અને તે પણ આટલા જાણીતા અંદાજમાં. બીજા દિવસે ઓફિસથી પાછો આવ્યો તો ફરી કંઈક આવું જ દૃશ્ય હતું. પત્ની રસોડામાં ઊભી કામ કરી રહી હતી અને નોકરાણી હોલમાં બેસીને નખ રંગી રહી હતી. મને આ ભેદ અણગમો થવા લાગ્યો. કામ વેચવાને બદલે પત્ની પર વધારે બોજ કેમ છે? મેં પત્નીને કહ્યું, તમે આરામ કેમ નથી કરતા? આ બધું કામ તો નોકરાણીના કરવાના છે. પત્નીએ ધીમેથી કહ્યું. તે જરા થાકેલી હતી. મેં વિચાર્યું હું કરી લઉં છું. મેં નોકરાણી તરફ જોયું. તેણે નજર નીચે કરી લીધી, પણ તેમ છતાં મને લાગ્યું જાણે તે જાણી જોઈને આ બધું કરી રહી છે. રાત્રે મેં પત્નીને કહ્યું, તારી આ ચૂપકીદી મને વધારે ડરાવી રહી છે. ક્યાંક કંઈ ખોટું તો નથી ને? તે નબળી આવાજમાં બોલી. તમે શંકા કરી રહ્યા છો. મને કંઈ નથી, પણ હું જાણતો હતો કે કંઈક તો છે જે મને દેખાતું નથી. થોડા દિવસ પછી એક બીજો બનાવ બન્યો. મેં નોકરાણીને પત્નીના ડ્રેસિંગ ટેબલ સામે બેઠેલી જોઈ. તે લિપસ્ટિક લગાવી રહી હતી અને પત્નીના હારને ગળામાં નાખીને પોતાને અરીસામાં જોઈ રહી હતી. મેં સખત લેખામાં કહ્યું, આ બધું શું છે? તને કોણે પરવાનગી આપી આ બધું પહેરવાની? તે ચોંકી. પછી ગભરાટમાં બોલી, હું તો બસ જોઈ રહી હતી કે કેવું લાગે છે. પાછું મૂકી દઉં. પત્ની અંદર આવી અને નરમાશથી બોલી, ગુસ્સો કેમ કરી રહ્યા છો? આને શું ખબર આપણા નિયમો શું છે? બાળકી છે હજી. મેં પત્ની તરફ જોયું. તેના ચહેરા પર વિચિત્ર થાક અને લાચારી હતી, જાણે તે વધુ ચર્ચા કરવા માંગતી નહોતી.
મેં ચૂપ થઈ ગયો, પરંતુ દિલમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ, કંઈક બરાબર નથી. હવે દરરોજ મને અનુભવવા લાગ્યું કે ઘરનું વાતાવરણ બદલાઈ ગયું છે. પત્નીના ચહેરા પર ઉતરતી જતી ગંભીરતા, નોકરાણીનો વધતો જતો આત્મવિશ્વાસ અને મારી વધતી જતી ગભરાટ, બધું એકબીજા સાથે જોડાયેલું લાગતું હતું. મેં ઘણીવાર નક્કી કર્યો કે પત્નીને સાફ સાફ કહું કે મને આ બધું સહન નથી, પણ દર વખતે તેની નબળી હાલત જોઈને ચૂપ થઈ જતો. એક દિવસ જ્યારે હું ઓફિસથી પાછો ફર્યો તો બાળકોના હસવાના અવાજો આવી રહ્યા હતા. હું રૂમમાં ગયો તો જોયું કે પત્ની ઊભી છે, હાથમાં સાવરણું પકડેલું છે અને નોકરાણી ખુરશી પર બેસીને બાળકોને વાર્તા સંભળાવી રહી છે. દૃશ્ય વિચિત્ર લાગ્યું. મેં સખત લેખામાં કહ્યું, આ બધું શું છે? તું કેમ ઊભી છે અને આ કેમ બેઠી છે? પત્નીએ જલ્દીથી કહ્યું, મેં પોતે કહ્યું હતું આને વાર્તા સંભળાવવા માટે. બાળકો ખુશ થઈ જાય છે. મેં પત્નીની આંખોમાં જોયું, ત્યાં ડર નહીં પણ વિચિત્ર ખાલીપણું હતું. જાણે તે પોતે પોતાની મરજીથી આ બધું નથી કરી રહી, પણ કોઈ બીજાના ઈશારા ઉપર ચાલી રહી હોય. હું ચૂપચાપ રૂમમાંથી બહાર નીકળી આવ્યો. દિલમાં વિચિત્ર બોજ અને ડર બેસી ગયો. ઘરના વાતાવરણમાં હવે એક નવો દૃશ્ય ઉભરવા લાગ્યો હતો. સમયની સાથે આ દૈનિક નિયમ બની ગયો હતો કે મારી પત્ની આખો દિવસ ઘરના કામોમાં લાગેલી રહેતી અને નોકરાણી એવા આદેશ આપવા લાગી જાણે તે જ આ ઘરની માલકીન હોય. હું જ્યારે ઓફિસથી પાછો આવતો તો દૃશ્ય વિચિત્ર જેવું રહેતું. પત્નીના હાથોમાં ઝાડુ અથવા ક્યારેક લોટ બાંધતી અને નોકરાણી ડ્રોઈંગ રૂમમાં પગ લંબાવીને બેઠી હોય, ક્યારેક ફોન પર વાતો કરી રહી હોય કે ક્યારેક ટીવી પર ઊંચા અવાજમાં ડ્રામા જોઈ રહી હોય. એક દિવસ મેં દરવાજો ખોલ્યો તો રસોડામાંથી વાસણોનો ખડખડાટ સંભળાયો. પત્ની પરસેવાથી લોથપોથ શાક બનાવી રહી હતી. બીજી તરફ નોકરાણી ખાવાના ટેબલ પર બેસીને જ્યુસ પી રહી હતી. મેં આશ્ચર્યથી કહ્યું, આ બધું શું છે? આ કામ તો તારે કરવા જોઈએ. નોકરાણીએ હસી દબાવીને કહ્યું, માલકીન પોતે નથી માનતા, કહે છે હું કરી લઈશ. પત્નીએ મારી તરફ જોયું અને ધીમા અવાજમાં કહ્યું, હું ફ્રી જ હતી તો વિચાર્યું કે કરી લઉં છું. મારા દિલમાં ખીચ ઉઠી, પણ પત્નીના નબળા લહેકાએ મારી જીભ બંધ કરી દીધી. બીજા દિવસની વાત વધુ વિચિત્ર હતી. હું રૂમમાં ગયો તો જોયું કે પત્ની બાળકોના કપડાં વાળી રહી છે અને નોકરાણી સોફા પર સૂતેલી પુસ્તક વાંચી રહી છે. મેં ખીજાઈને કહ્યું, આ બધું શું છે? તું કેમ નથી કરતી આ? નોકરાણીએ હસીને કહ્યું, માલકીન કહે છે કે આ કામ એમના હાથનું જ સારું લાગે છે. પત્ની ચૂપ રહી. તેની આંખોમાં વિચિત્ર ખાલીપણું હતું. આ દરમિયાન એક બીજો બનાવ બન્યો. એક દિવસ મને ઓફિસથી થોડી વહેલી રજા મળી. ઘરે આવ્યો તો દરવાજો ખુલ્લો હતો. અંદર દાખલ થયો તો જોયું કે નોકરાણી પોતાના પતિ સાથે બેસીને મોટેથી હસી રહી હતી. તેમની સામે પત્ની ઊભી હતી. હાથોમાં ટ્રે હતી જેના પર ચાના કપ રાખેલા હતા. મારું હૃદય કંપી ઉઠ્યું. મેં ગુસ્સેથી કહ્યું, આ શું રીત છે? પત્નીને કેમ કામ પર લગાવી છે? નોકરાણીનો પતિ ચોંકીને ઊભો થઈ ગયો. નહીં સાહેબ, અમે તો કંઈ નથી કહ્યું. માલકીન પોતે કહે છે કે તે જ કરી લેશે. પત્નીએ ધીમેથી કહ્યું, હા, મેં જ કહ્યું હતું. મેં પત્નીને રૂમમાં બોલાવી અને દરવાજો બંધ કરીને કહ્યું, આ બધું શું છે? તું આખરે તેમની સામે આટલી લાચાર કેમ છે? તે મારી આંખોથી નજર ચોરીને બોલી, કંઈક નહીં, બસ દિલ ચાહે છે કે હું જ કરી લઉં. તેનો જવાબ મને વધુ અશાંત કરી ગયો. હવે પરિસ્થિતિ આ હદ સુધી પહોંચી ગઈ હતી કે હું ઘરે આવતો ને દરેક રૂમમાં નોકરાણીનો અવાજ સંભળાતો. ક્યારેક તે બાળકોને વળી રહી હોય, ક્યારેક પત્નીને આદેશ આપી રહી હોય. એક દિવસ મેં સાંભળ્યું કે તે પત્નીને કહી રહી હતી, આ વાસણ હમણાં જ ધોઈ નાખ, સાંજે મારા પતિના મિત્રો આવવાના છે. હું ગુસ્સે થઈ ઉઠ્યો. આ બધું શું છે? આ ઘર મારું છે. તારા પતિના મિત્રો અહીં કેમ આવશે? તે હસીને બોલી, સાહેબ, તમારી પત્નીએ જ કહ્યું હતું કે કોઈ સમસ્યા નથી. પત્નીએ હામાં માથું હલાવ્યું. મેં કહ્યું, મારા પગ કંપી ગયું. હું વિચારવા લાગ્યો કે આખરે પત્ની આટલી લાચાર કેમ થઈ ગઈ છે. થોડા દિવસો પછી એક બીજું દૃશ્ય મને હલાવી ગયું. હું મોડી રાત્રે ઘરે પાછો ફર્યો. દરવાજો ખુલ્યો તો જોયું કે નોકરાણી પત્નીને સૂચનાઓ આપી રહી છે. ચામાં ઓછી ખાંડ નાખજે, આ કપ સાફ કરી લેજે. પત્ની ચૂપચાપથી બધું કરી રહી હતી. હું નજીક જઈને કહ્યું, આ બધું ક્યાં સુધી ચાલશે? આખરે તું કેમ તેમની આગળ આમ ઝૂકી ગઈ છે? પત્નીએ મારી તરફ જોયું. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, પણ જીભ શાંત રહી. નોકરાણી હસી રહી હતી.
જાણે તેને ખાતરી હોય કે હવે આ ઘર પર તેનો જ રાજ છે. મારી રાતો હવે આ શાંતિમાં ગુજરવા લાગી. ક્યારેક દરવાજાના ખખડાવવાનો અવાજ આવતો, ક્યારેક રસોડામાં વાસણોનો ખડબડાટ સંભળાતો, જો કે બધા સૂઈ ગયા હોય. ક્યારેક બાળકોનું હસવું અચાનક ચીસમાં બદલાઈ જતું, અને જ્યારે હું દોડીને પહોંચતો તો તે ચૂપ બેઠા હોય. એક દિવસ મેં જોયું નોકરાણી મારી પત્ની સાથે લડી રહી છે, જાણે તેને સૂચના આપી રહી હોય કે ક્યાં સફાઈ કરવાની છે. મેં કહ્યું, આ બધું કેમ? તું તેને કરવા દે. નોકરાણીએ તીખી નજરથી મારી તરફ જોઈ અને બોલી, આ બધું મારા કહેવાથી જ સારું થાય છે. પત્ની માથું ઝુકાવીને કામમાં લાગેલી રહી. હવે મારું હૃદય અને મગજમાં શાંતિ નહોતું પામી રહ્યું. દરરોજ લાગતું જાણે આ ઘરની દિવાલો પાછળ કોઈ પડછાયો છુપાયેલો છે જે બધું બગાડી રહ્યો છે. ઓફિસમાં બેઠો રહેતો પણ મારું હૃદય ઘર તરફ ભાગતું. રાત્રે ઊંઘ ન આવતી, અને જ્યારે આવતી તો ભયંકર સપના દેખાતા. ક્યારેક પત્નીને કેદમાં જોતો, ક્યારેક ઘરની અંદર અજાણ્યા લોકો બેઠેલા દેખાતા. હું વારંવાર પત્નીને પૂછવા માંગતો કે આખરે તે કેમ નોકરાણીની આગળ આટલી લાચાર છે, પરંતુ તેની નબળાઈ જોઈને જીભ બંધ થઈ જતી. મારા પ્રશ્નો અંદર જ અંદર ઓગળવા લાગ્યા. દિલની અશાંતિ વધતી જતી હતી, અને મને વિશ્વાસ થવા લાગ્યો હતો કે હવે આ માત્ર ઘરના નાના મોટા ઝઘડાઓનો નથી રહ્યો, પરંતુ તેની પાછળ કંઈક બીજું જ છે જે મારી આંખોથી ગાયબ છે. રાતનો સમય હતો, માત્ર પંખાની ફરતી આવાજ સંભળાઈ રહી હતી. મેં પડખા બદલી તો અચાનક ચોંકીને આંખ ખોલી નાખી. પત્ની મારી બાજુમાં હાજર નહોતી. દિલમાં વિચિત્ર ડર પેદા થયો. મેં તરત આજુબાજુ જોયું, પણ પથારી ખાલી હતી. દબાયેલા પગલે ઊભો થયો અને વિચાર્યું કદાચ તે પાણી પીવા ગઈ હોય. રસોડા તરફ ગયો, પણ ત્યાં અંધારું હતું. ફ્રીજ બંધ, જગ પોતાની જગ્યાએ રાખેલો. મેં ધીમેથી બૂમ પાડી, ક્યાં છો? પણ કોઈ જવાબ ના આવ્યો. મેં બાળકોના રૂમનો દરવાજો ખોલ્યો. બંને સૂઈ ગયા હતા. ધાબળા ચહેરા સુધી ખેંચાયેલા ચહેરાનો ધીમો શ્વાસનો ધીમો અવાજ આવી રહ્યો હતો. પત્ની ત્યાં પણ નહોતી. હવે દિલના ધબકારા તેજ થવા લાગ્યા. કપાળ પર પરસેવો દેખાઈ આવ્યો. મેં વોશરૂમ ચેક કર્યું, સ્ટોર રૂમ જોયો, દરેક ખૂણો શોધી માર્યો, પણ પત્ની ગાયબ હતી. હું પાગલોની જેમ પોકારવા લાગ્યો, ક્યાં ચાલી ગઈ છો? આવાજ આપો. ઘરની દિવાલો ગૂંજતી રહી, કોઈ જવાબ ન આવ્યો. આ દરમિયાન મારી નજર આંગણાના ખૂણામાં બનેલા નોકરાણીના રૂમ પર જઈને સ્થિર થઈ. એક પળ માટે પગ રોકાઈ ગયા. અંદરથી ઝાંકી રોશની ઝબકતી દેખાઈ રહી હતી. દિલમાં શંકા ઊભી થઈ કે પત્ની ત્યાં કેવી રીતે જઈ શકે, પણ જેટલી વાર વિચારતો રહ્યો એટલી જ ગભરાટ વધતી ગઈ. આખરે અનિયંત્રિત પગલાં તે તરફ વધવા લાગ્યા. હું નજીક પહોંચ્યો તો અનુભવ્યું કે અંદરથી ધીમો જેવો અવાજ આવી રહ્યો છે. દરવાજો બસ થોડોક જ ખુલ્લો હતો. કાન લગાવ્યો તો કંઈક અસ્પષ્ટ શબ્દો સંભળાયા. મારું દિલ વધુ જોરથી ધબકવા લાગ્યું. ધીમેથી દરવાજો વધુ ધકેલ્યો અને અંદર ડોકિયું કર્યું. અંદર એક ડરામણું દૃશ્ય મારી રાહ જોઈ રહ્યું હતું. રૂમનું વાતાવરણ બુબળામણથી ભરેલું હતું. દિવાલો પર ઝબકતી મીણબત્તીઓની રોશનીથી વિચિત્ર પડછાયા નાચી રહ્યા હતા. જમીન પર સફેદ ચાદર પાથરવામાં આવી હતી, અને તેની વચ્ચે મારી પત્ની બેઠી હતી. તેની આંખો અડધી ખુલ્લી હતી, જાણે ઊંઘ અને ભાન વચ્ચે ક્યાંક કેદ હોય. તેની આસપાસ નોકરાણી અને તેનો પતિ બેઠો હતો, હાથોમાં ચમકતા ચપ્પુ અને જીભ પર કંઈક વિચિત્ર મંત્રો જે મને કોઈ અજાણી ભાષાના લાગી રહ્યા હતા. તેમના હોઠ ઝડપથી હરકત કરી રહ્યા હતા, અને આવાજોમાં એવી કઠોરતા હતી કે મારા શ્વાસ અટકતા અનુભવાયા. હું એક ક્ષણ માટે સ્થિર રહી ગયો. હૃદય ધ્રુજી રહ્યું હતું. હાથ પગ નિર્જીવ પડી ગયા, પરંતુ પછીની જ પડે જાણે અંદર કોઈ શક્તિ જાગી ઉઠી. મેં આગળ વધીને પત્નીનો હાથ પકડી લીધો. આ બધું બંધ કરો. મારો અવાજ રૂમની ગૂંજને ચીરતો બહાર નીકળ્યો. નોકરાણીના પતિએ ચોંકીને માથું ઊંચું કર્યું. તેની આંખોમાં લાલાશ ઉતરી આવી. તમે અંદર આવવાની હિંમત કેવી રીતે કરી? આ વિધિ તૂટી જશે. મેં પત્નીને મારી તરફ ખેંચતા કહ્યું, મને કોઈ વિધિની ચિંતા નથી. આ મારી પત્ની છે, અને હું તેને અહીંથી લઈ જઈશ. નોકરાણી ઊભી થઈ ગઈ. તેના હાથમાં ચપ્પુ ચમકી રહ્યું હતું. તે ગુસ્સામાં બોલી, આ બધું તમારા સમજથી બહાર છે. આ સ્ત્રી અમારી જરૂરિયાત છે. તમે હટી જાઓ, નહીં તો. મેં તેની વાત કાપી નાખી. નહીં તો શું? તમે લોકો મારા ઘરમાં બેસીને આ બધો રમત ગોઠવશો, અને હું દર્શક બનીને જોતો રહીશ? પત્નીએ નબળા અવાજમાં કહ્યું, મને અહીંથી લઈ ચાલો. તેના લેકામાં લાચારી હતી, પરંતુ આ અવાજ મારા માટે એક પુકાર હતી. મેં પત્નીને મારી તરફ ખેંચી. નોકરાણીનો પતિ ઉઠીને આગળ વધ્યો.
તેણે મારા હાથ પકડવાની કોશિશ કરી, પણ મેં પૂરી શક્તિથી તેને ધક્કો માર્યો. તે પાછળ જઈને દિવાલ સાથે અથડાયું અને મંત્ર વાંચવાનું રોકાઈ ગયું. નોકરાણીએ ગુસ્સાથી ચીસ પાડીને કહ્યું, તમને અંદાજ પણ નથી કે તમે શું નાશ કરી દીધી છે. મેં ઝડપથી કહ્યું, બરબાદી તમારી થશે, અમારી નહીં. આ દરમિયાન રૂમના ખૂણામાં રાખેલા નાના વાસણમાંથી ધુમાડો ઉઠવા લાગ્યો. તેમાં બળેલા લાકડા અને કોઈ વિચિત્ર પાવડરની સુગંધ હતી. મારી પત્નીએ ઉગ્રસ ખાતા મારું હાથ વધુ જોરથી પકડી લીધું. નોકરાણીના પતિએ ફરી ચપ્પુ લહેરાવતા કહ્યું, તમે તેને લઈ જઈ શકતા નથી. આ અમારા વિધિના ભાગ છે. આના વગર કંઈ પૂરું નહીં થાય. મેં ગુસ્સાથી કહ્યું, તે કોઈ વસ્તુ નથી, તે મારી પત્ની છે. પત્ની અર્ધ બેભાનતામાં મારા ખભા પર ઢળી પડી. મેં તેને સહારો આપતા ઊભી કરી. તેના હોઠો પર હળવી ખળભળાટ હતી, જાણે તે કોઈ પ્રાર્થના કરી રહી હોય. નોકરાણી આગળ વધી, રોકો, જો તેને લઈ જવા દેશો તો તેમને બંનેને છોડવામાં નહીં આવે. મેં દરવાજા તરફ પગલાં વધાર્યા, પરંતુ તે બંને અમારી સામે આવી ગયા. રૂમનું વાતાવરણ વધુ ભારે થઈ ગયું. મીણબત્તીઓ બળવા લાગી, જાણે તેમની આગ વધી ગઈ હોય. દિવાલો પર બનેલા પડછાયા વધુ ડરામણા થઈ ગયા. મેં મોટા અવાજે કહ્યું, હટી જાઓ, નહીં તો તમને પસ્તાવવું પડશે. નોકરાણીએ વ્યંગ્યાત્મક હસીને કહ્યું, તમારું પસ્તાવો શરૂ થઈ ચૂક્યું છે. તમે જોશો કે તે પોતે જ પાછી આવશે. મેં પત્નીને મારી હાથમાં ઉંચકી અને જોરથી દરવાજો ધકેલીને બહાર નીકળી આવ્યો. નોકરાણી અને તેનો પતિ બૂમો પાડતા રહી ગયા. તેમના અવાજો પાછળ રહી ગયા, પરંતુ તે શબ્દો આજે પણ મારા કાનોમાં ગૂંજે છે. તે અમારી છે, તે પાછી આવશે. હું પત્નીને લઈને સીધો રૂમમાં પહોંચ્યો. તેને પથારી પર સુવડાવી. તેના ચહેરા પર પરસેવાના ટીપાં હતા, શ્વાસો અનિયમિત હતા. મેં તેના કપાળ પર પાણી છાંટ્યું. તે ધીમે ધીમે ભાનમાં આવવા લાગી. મેં હળવા લેખામાં કહ્યું, તું ઠીક છે, કંઈક નહીં થાય. તે ઝાંકા આવાજમાં બોલી, તેમણે મને જવા નહોતી દીધી. તે વારંવાર કહેતા હતા કે હું તેમની સાથે બેસી જાઉં. હું નહોતી ઈચ્છતી કે ન જાઉં, પણ જાણે કોઈ અંદરથી મને દબાણ કરતું હતું. મારું હૃદય ધ્રુજી ગયું. મેં કહ્યું, હવે તે કંઈક નહીં કરી શકે. હું કાલે જ પોલીસને સૂચના આપીશ. મેં પત્નીના હાથને મજબૂતીથી પકડી લીધો. તે કંપી રહી હતી. બહારના રૂમમાંથી હવે પણ ઝાંકા અવાજો આવી રહ્યા હતા, જાણે તે બંને ફરીથી કંઈક વાંચી રહ્યા હોય. મેં બારી ખોલીને જોયું તો રૂમની રોશની બંધ થઈ ચૂકી હતી. માત્ર ધુમાડો જેવું ઉઠી રહ્યું હતું. પત્નીએ ડરી ગયેલા અવાજમાં કહ્યું, આ ખતમ નહીં થાય, ખરું ને? મેં કઠોર લેખામાં કહ્યું, હું ખતમ કરી દઈશ. રાતનો બાકીનો પહોર મેં જાગતા પસાર કર્યું. દરેક અવાજ પર ચોંકી જતો. ક્યારેક લાગ્યું દરવાજો હલી રહ્યો છે, ક્યારેક લાગ્યું કોઈ પડછાયો બારીની પારથી ગુજરી રહ્યો છે. પણ પત્ની માટે મેં પોતાને દૃઢ દર્શાવ્યો. સવાર થવા સુધી મારો નિર્ણય દૃઢ થઈ ચૂક્યો હતો. હવે આ રમત વધારે સહન ન કરી શકો. જો તે લોકો નહીં માને તો હું કાયદાનો સહારો જરૂર લઈશ. પણ દિલના કોઈ ખૂણામાં હજી પણ આ ડર હાજર હતો કે જે કંઈક મેં જોયું તે માનવીય હદથી બહાર હતું. મારી પત્ની મને એમ જોઈ રહી હતી, જાણે હમણાં જ ઊંઘમાંથી જાગી હોય. તેની આંખોમાં આશ્ચર્ય હતું અને તે આજુબાજુના વાતાવરણને સમજવાની કોશિશ કરી રહી હતી. પત્ની વારંવાર મીણબત્તીઓની રોશનીમાં દિવાલો પર પડતા પડછાયાને જોતી અને કંપી ઉઠતી. તેના ચહેરા પર એવા ભાવ હતા, જાણે તેને યાદ જ ન હોય કે તે અહીં કેવી રીતે આવી. મેં ધીમેથી કહ્યું, ડરો નહીં, હું છું. તે માંડ માથું હલાવવા લાગી. બીજી તરફ નોકરાણી અને તેનો પતિ મારી તરફ ઘૂરતા જોતા ઊભા હતા. તેમના ચહેરા પર ગભરાટના ચિહ્નો હતા, પણ તે વધારે વાર ન રોકાયા. એક પળ પછી તેમની આંખોમાં એક લાલાશ ઉભરી, એટલી તેજ કે હું કંપી ગયો. તે બંને ધીમે ધીમે આગળ વધવા લાગ્યા. નોકરાણીએ ઠંડા લેખામાં કહ્યું, તમને આ બધું જોવું નહોતું જોઈતું. હવે તમારે પણ ચૂપ થવું પડશે. મેં પત્નીને પાછળ કરી અને મોટા અવાજે કહ્યું, ખબરદાર, મારી નજીક ના આવતા. નોકરાણીના પતિએ ચપ્પુ હવામાં લહેરાવ્યું. તમે સમજતા નથી. આ માત્ર તમારી પત્નીની વાત નથી, આ આખા જાદુનો ભાગ છે. જો તમે તેને રોક્યો તો તમારા બંને માટે કોઈ રસ્તો નહીં બચે. મારી પત્ની ધ્રુજતા બોલી, આ શું કહી રહ્યા છે? આ બધું શું છે? મેં તેનો હાથ પકડીને કહ્યું, આ લોકો શેતાની રમત રમી રહ્યા છે. નોકરાણીએ જોરથી મોટેથી હાસ્ય હસ લગાવ્યો. શેતાની રમત? આ શક્તિ છે, એવી શક્તિ જે તમારા જેવા સામાન્ય લોકો સમજી જ ન શકે. મેં કહ્યું, શક્તિ જો કોઈનો જીવ લેવાથી મળે તો તે ઝેર છે, શક્તિ નહીં. તે બંને વધુ નજીક આવી ગયા. તેમના પગલાંનો અવાજ જમીન પર ગૂંજવા લાગ્યો.
પત્ની મારો હાથ પકડીને પાછળ ખેંચવા લાગી, પરંતુ મેં તેને સમાધાન આપ્યું. અચાનક નોકરાણીના પતિએ એક બીજું વાસણ ઉઠાવ્યું, જેમાં લાલ રંગનું પ્રવાહી હતું. તે તેને જમીન પર ઢોળવા લાગ્યો અને સાથે જ કંઈક શબ્દો બોલવા લાગ્યો. રૂમનું વાતાવરણ વધુ ગૂંગળામણ વાળું થઈ ગયું. મીણબત્તીની જ્યોત ભડકવા લાગી. મેં ઝડપથી પત્નીને મારી પાછળ કરી અને મોટા અવાજે કહ્યું, બસ, બહુ થઈ ગયું. નોકરાણીએ કહ્યું, તમે રોકી નહીં શકો. આ વિધિ આજે પૂરો થવો જ જોઈએ. મેં તેની નજીક જઈને કહ્યું, તમે વિચારી પણ નહીં શકો કે જો તમે મારી પત્નીને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી તો હું શું કરીશ. નોકરાણીના પતિએ વ્યંગ્યાત્મક લેખમાં કહ્યું, તમે કંઈ કરી નહીં શકો. અમે બંને ઘણા એવા નબળા લોકોને પોતાના વશમાં કર્યા છે. તમે પણ તેમની યાદીમાં જોડાઈ જશો. એ જ પળે પત્નીએ ધ્રુજતા અવાજમાં કહ્યું, હું એમના કાબુમાં નથી રહેવા માંગતી. હું અહીંથી જવા માંગુ છું. નોકરાણી ગુસ્સાથી ચીસ પાડી, ચૂપ, તને કોઈ અધિકાર નથી. નોકરાણીએ અચાનક હુમલો કરવાની કોશિશ કરી. તેના હાથમાં ચપ્પુ ચમક્યું. મેં ઝટકાથી પત્નીને પાછળ ઢકેલી અને પોતે આગળ થઈ ગયો. તેના હાથમાંથી ચપ્પુ છીનવાની કોશિશ કરી. નોકરાણીનો પતિ પણ આગળ વધ્યો અને મારા ખભા પર હુમલો કરવાની કોશિશ કરી. મેં પૂરી શક્તિથી તેને ધક્કો માર્યો. તે પાછળ જઈને દિવાલ સાથે અથડાઈ ગયો. મીણબત્તીઓમાંથી એક પડી ગઈ અને આગ ભડકવા લાગી. રૂમમાં ધુમાડાનો ગોટો ફેલાઈ ગયો. પત્ની ચીસ પાડી, બહાર ચાલો, અહીંથી નીકળીએ. મેં સારી તક સમજી અને પત્નીને પકડીને દરવાજા તરફ દોડ્યો. નોકરાણી અને તેનો પતિ અમારા પાછળ ભાગ્યા. તે ચીસો પાડી રહ્યા હતા, પાછા આવો, તમને અમે જવા નહીં દઈએ. અમે દરવાજો જોરથી ખોલ્યો અને બહાર નીકળી આવ્યા. પત્ની મારી સાથે હતી. તેના શ્વાસ રૂંધાઈ રહ્યા હતા. મેં દરવાજો બહારથી ધકેલીને બંધ કરી દીધો. અંદરથી તે બંને ચીસો પાડી રહ્યા હતા, પણ મેં પરવા ન કરી. પત્ની જમીન પર બેસી ગઈ. તે વારંવાર કહી રહી હતી, આ બધું શું હતું? આ લોકો શું ઈચ્છે છે? મેં ઊંડો શ્વાસ લીધો. આ બધું કોઈ સામાન્ય હેતુ માટે નહોતું. આ લોકો કોઈ શૈતાની વિધિમાં હતા. પત્નીએ આંખોમાં આંસુ સાથે કહ્યું, મેં કેમ માની એમની વાતો? કેમ એમની સાથે ગઈ? મેં તેનો હાથ પકડીને કહ્યું, એમાં તારી કોઈ ભૂલ નહોતી. આ લોકો તને મજબૂર કરી રહ્યા હતા. તે બંને હજી પણ કંઈક મંત્ર વાંચી રહ્યા હતા. પત્નીએ ડરી ગયેલા અવાજમાં કહ્યું, શું તે અમને છોડી દેશે? મેં કઠોર લેખામાં કહ્યું, નહીં. તે નહીં માને, પણ હવે હું પણ ચૂપ નહીં બેસું. તે બંને હવે દરવાજાના પાછળ આવીને ચીસો પાડવા લાગ્યા. તમે મોટી ભૂલ કરી છે. આ વિધિ અટકશે નહીં. તમે જ્યાં પણ જશો અમે તમને શોધી કાઢીશું. મેં પત્ની તરફ જોયું. તેનો ચહેરો પીળો પડી ચૂક્યો હતો, પણ તેની આંખોમાં હવે જીવન પાછું ફરવા લાગ્યું હતું. મેં ધીમેથી કહ્યું, જે પણ હોય, હવે તું મારી સાથે છે. આપણે એમનો સામનો કરીશું. રૂમની અંદર ઘોઘાટ વધતો જતો હતો. તે બંને પાગલોની જેમ ચીસો પાડી રહ્યા હતા. હું જાણતો હતો કે હવે આ મામલો મારા વશથી બહાર જઈ રહ્યો છે, પરંતુ દિલે નિર્ણય કરી લીધો હતો. હવે ભલે જે થાય, હું મારી પત્નીને આ શૈતાની હાથોમાં પાછી નહીં જવા દઉં. આ રાત ખતમ થતા પહેલા મારા દિલમાં એક નવો સંકલ્પ પેદા થઈ ચૂક્યો હતો. જે કંઈ પણ કરવું પડે, હું આ ઘરને એમના પડછાયાથી મુક્ત કરાવીશ. પાછળ ફરીને જોયું તો તે બંને ઊભા થવાની કોશિશ કરી રહ્યા હતા, પણ મેં તરત દરવાજો બહારથી બંધ કરી દીધો, જેથી તે બહાર ન નીકળી શકે. પત્નીના પગ કંપી રહ્યા હતા. મેં તેને સીધી અમારા રૂમમાં લાવીને બેસાડી. તેના ચહેરા પર પરસેવો અને ડરની રેખાઓ સ્પષ્ટ હતી. મેં પાણીનો ગ્લાસ આપ્યો. તેણે ધ્રુજતા હાથે ગ્લાસ પકડ્યો અને થોડા ઘૂંટ ભર્યા. મેં મોબાઈલ ઉઠાવ્યો અને તરત પોલીસને સૂચના આપી. તમારા ઘરમાં એક ગંભીર મામલો છે. 2 લોકો કાળા જાદુ અને ખતરનાક હરકતોમાં સંડોવાયેલા છે. જલ્દી પહોંચો. ફોન બંધ કર્યા પછી મેં ઊંડો શ્વાસ લીધો. પત્નીએ ડરી ગયેલા અવાજમાં પૂછ્યું, શું તે ખરેખર આવશે? મેં જવાબ આપ્યો, હા, તે જલ્દી આવશે. હવે આપણે એકલા નથી, પણ રાહ જોવાની પડો સરળ નહોતી. દરવાજાની પાછળથી તે બંને હજી પણ ઘોઘાટ મચાવી રહ્યા હતા. નોકરાણી ચીસો પાડી રહી હતી, આ દરવાજા ખોલો. તમને શું લાગે છે તમે અમને રોકી લેશો? આ બધું ખતમ નથી થયું. તેનો પતિ ધમકી આપી રહ્યો હતો. અમે બહાર નીકળ્યા તો તમારા બંનેને જીવતા નહીં છોડીએ. પત્નીએ કહ્યું, જો તે દરવાજો તોડીને બહાર આવી ગયા તો? મેં કહ્યું, પોલીસ આવવાની જ છે, થોડી ધીરજ રાખો. હું વારંવાર બારીમાંથી બહાર જોતો રહ્યો. શેરી સુમસામ હતી. ચારે તરફ અંધારું અને શાંતિ હતી.
દૂર ક્યાં કૂતરા ભસવાનો અવાજ આવી રહ્યો હતો. સમય જાણે રોકાઈ ગયો હતો. થોડીક પળો વીતી તો પત્નીએ ધીમા અવાજમાં કહ્યું, જો આપણે મોડું કરી દીધું હોત તો તે મને ખતમ કરી દેત. મેં તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, તને કંઈ નહીં થવા દઉં. આ દરમિયાન રૂમની અંદરથી એક વિસ્ફોટ જેવો અવાજ આવ્યો. કદાચ તેમણે કંઈક પાડી દીધું હતું. પત્ની કંપી ગઈ. મેં દરવાજા તરફ વધીને કાન લગાવ્યું. અંદરથી હવે ફરી કોઈ મંત્ર વાંચવાના અવાજો આવી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે તે ફરીથી કોઈ વિધિ શરૂ કરી રહ્યા હોય. પત્નીએ ડરી ગયેલા અવાજમાં કહ્યું, તેઓ પીછો નહીં છોડે. તેઓ ફરી કોશિશ કરશે. મેં કહ્યું, એટલા માટે જ પોલીસને બોલાવી છે. પછી મેં પત્નીને ઊભી કરી અને કહ્યું, ચાલો આપણે હોલમાં જઈએ. પોલીસ આવતા જ દરવાજો ખોલીશું જેથી સીધા તેમને પકડી લે. અમે હોલમાં જઈને બેઠા. મેં લાઇટ ચાલુ કરી. એક ક્ષણ માટે થોડી શાંતિ અનુભવાઈ, પણ પત્ની હજી પણ ડરેલી હતી. તે વારંવાર મારા ખભા પર માથું મૂકતી અને કહેતી, મારા દિલના ધબકારા બહુ તેજ છે. મેં નરમાશથી કહ્યું, આ બધું અસ્થાયી છે. થોડી ધીરજ રાખો. થોડી જ વારમાં પોલીસ અમારા ઘરે પહોંચી ગઈ. દરવાજા પર ગાડીઓના બ્રેક લાગવાના અવાજની સાથે જ ગલીમાં હલચલ મચી ગઈ. કર્મચારીઓ ઝડપથી અંદર દાખલ થયા. મેં તરત જ તેમને બધી પરિસ્થિતિ સમજાવી. તે સીધા તે રૂમ તરફ વધ્યા જ્યાં તે બંને કેદ હતા. જેમાં દરવાજો ખોલવામાં આવ્યો, નોકરાણીને તેનો પતિ જંગલીઓની જેમ ચીસો પાડવા લાગ્યા. એકે પોતાને જમીન પર પછાડ્યો. બીજો કર્મચારીઓને ધમકીઓ આપવા લાગ્યો, પણ પોલીસે તેમને કાબુ કરી લીધા. હથકડીઓ નાખીને જબરદસ્તી ઊભા કર્યા. કર્મચારીઓએ તપાસ કરી. રૂમમાંથી ઘણી એવી વસ્તુઓ મળી જેને જોઈને મારું હૃદય ધ્રુજી ગયું. લોહીથી ભરેલા નાના વાસણો, વિચિત્ર લીટાવાળા કપડાં અને અમુક તસવીરો જેના પર ધારદાર નિશાન બનેલા હતા. એક કર્મચારીએ આશ્ચર્યથી કહ્યું, આ તો જાદુ ટોણાનો સામાન છે. તેમને ગાડીમાં નાખીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. અમને બંનેને પણ નિવેદન માટે ત્યાં જ બોલાવવામાં આવ્યા. પોલીસ સ્ટેશનમાં વાતાવરણ ગંભીર હતું. તે બંનેને એક અલગ રૂમમાં રાખવામાં આવ્યા. પોલીસ અફસરે અમને સામે બેસાડીને કહ્યું, તમને લોકોને અંદાજ પણ નહીં હોય કે આ કોણ છે. આ એક આખા સમૂહનો ભાગ છે જે કાળા જાદુમાં સામેલ છે. મેં ચોંકીને કહ્યું, શું ખરેખર આ ગેંગ છે? હું તો સમજી રહ્યો હતો આ બંને બસ પોતાના સ્તરે પર. અફસરે મારી વાત કાપી નાખી. નહીં, આ એકલા નથી. અમારી ફાઇલોમાં તેમના વિશે પહેલાથી ફરિયાદો હાજર હતી, પણ કોઈ પુરાવો નહોતો મળી રહ્યો. આજે તમારા કેસના કારણે અમને મોટી સફળતા મળી છે. પત્ની ધ્રુજતા અવાજમાં બોલી, આ લોકો મને કેમ ઈચ્છતા હતા? અફસરે કાગળ પલટાવતા કહ્યું, તેમને ખાસ કરીને એક ગર્ભવતી સ્ત્રી જોઈતી હતી. તેઓ પોતાના વિધિને આગળ વધારવા માટે માનવ બલિદાન ઉપયોગ કરે છે. તમે કારણ કે નબળા સ્થિતિમાં હતા, તેઓ તમને વશમાં લઈને પોતાનો હેતુ હાંસલ કરવા માંગતા હતા. પત્નીએ આંખોમાં આંસુ સાથે કહ્યું, મને યાદ નથી આવી રહ્યું કે હું ક્યારે તેમના કહેવા પર ચાલતી રહી. બસ એવું લાગતું હતું જાણે કોઈ મારા મગજ પર અધિકાર જમાવ્યો છે. અફસરે કહ્યું, એ જ તેમના જાદુની શક્તિ છે. તે માણસને તેની મરજી વિરુદ્ધ ગુલામ બનાવી લે છે. આ દરમિયાન એક બીજો કર્મચારી અંદર આવ્યો. સર, તેમના ફોનમાંથી કેટલાક નંબર મળ્યા છે. બધા એવા લોકોના છે જે પહેલા પણ આ જ પ્રકારના મામલાઓમાં સંડોવાયેલા હતા. લાગે છે કે તેમનું આખું નેટવર્ક છે. અફસરે કહ્યું, તેમને તરત જ દેખરેખમાં લો. આવતીકાલે સવારે છાપા મારવામાં પડશે. મેં ચોંકીને કહ્યું, તો શું આ માત્ર અમારી સમસ્યા નથી? બીજા લોકો પણ આમાં ફસાયેલા છે? અફસરે ગંભીરતાથી કહ્યું, જે બિલકુલ. તેમના ગેંગે બીજી ઘણી સ્ત્રીઓને નિશાન બનાવી છે. કેટલીક ગુમ પણ છે. પત્નીએ ભયભીત લેખામાં કહ્યું, શું તે પણ? અફસર ચૂપ રહ્યા, પણ તે ચૂપકીદે બધું કહી દીધું. આ દરમિયાન એક બીજો રૂમ ખુલ્યો. નોકરાણી અને તેના પતિને ત્યાં લઈ જવામાં આવ્યા જેથી તેમની પાસેથી વધુ તપાસ થઈ શકે. નોકરાણીએ મને જોઈને કહ્યું, અમે પાછા આવીશું. આ બધું ખતમ નથી થયું. પોલીસે તરત તેના મોં પર કપડું રાખી દીધું જેથી તે વધારે કંઈ ન બોલી શકે, પણ તેના શબ્દો મારા કાનોમાં ગૂંજતા રહ્યા. અમને નિવેદન પછી ઘરે પાછા જવાની રજા મળી ગઈ. ઘરે પાછા આવીને મેં દરવાજાઓ પર વધારાના તાળા લગાવ્યા, બારીઓની કુંડીઓ મજબૂત કરી, પણ દિલને શાંતિ ન મળી. રાત મોડે સુધી અમે જાગતા રહ્યા. પત્ની વારંવાર ચોંકી જતી કહેતી, લાગે છે કોઈ પડછાયો દિવાલ પર ચાલી રહ્યો છે.
બીજી સવારે પોલીસે જાણ આપી કે તેમના નિવેદનના આધારે બીજી ઘણી જગ્યાઓ પર છાપા મારવામાં આવ્યા છે. ત્યાંથી વધુ લોકોને પકડવામાં આવ્યા અને થોડો વધુ સામાન મળ્યો. આ સાંભળીને મારું દિલ વધુ ડૂબી ગયું કે આ મામલો કેટલો મોટો હતો. મેં પોલીસ અફસરને ફોન પર પૂછ્યું, શું હવે આ બધું ખતમ થઈ જશે? તેણે કહ્યું, ખતમ તો નહીં, પણ મોટો ઝટકો જરૂર લાગ્યો છે. તમારા પત્ની નસીબદાર છે કે વખતસર બચાવી લેવાયા. મેં પત્ની તરફ જોયું. તે સોફા પર બેઠી હતી. પત્નીએ ઝાંખા અવાજમાં કહ્યું, મેં તો વિચાર્યું પણ નહોતું કે ઘરમાં રાખેલા નોકર એટલા ખતરનાક નીકળશે. મેં કહ્યું, હવે મને પણ ખાતરી થઈ ગઈ છે કે દરેક અજાણી વ્યક્તિ પર વિશ્વાસ નથી કરી શકાતો. પોલીસે જણાવ્યું હતું કે આવા મંત્રો મગજ પર કબજો જમાવી લે છે અને માણસ પોતાની મરજી વિરુદ્ધ બીજાના હાથનું રમકડું બની જાય છે. મેં પત્ની તરફ જોયું. મેં ધીમા અવાજમાં કહ્યું, તે મને જણાવ્યું કેમ નહીં કે તારી સાથે આ બધું થઈ રહ્યું હતું? પત્નીએ નજર ઝુકાવતા કહ્યું, હું કંઈક જણાવી જ નહોતી શકતી. બસ જેમ જીભ બંધ થઈ જતી હતી. હૃદય ઈચ્છતું હતું કે તમને બધું કહું, ને મગજ જાણે કોઈ બીજાના કાબૂમાં હતું. પણ પોલીસની વાતો મારા મગજથી ચોંટી ગઈ હતી. અફસરે કહ્યું હતું, આ જાદુ ધીમે ધીમે માણસને તેના પોતાના જ અસ્તિત્વથી કાપી નાખે છે. આવા લોકો સમજે છે કે તે પોતાની મરજીથી ચાલી રહ્યા છે, પણ હકીકતમાં તે કોઈ બીજાના ઈશારા પર જિંદગી ગુજારી રહ્યા હોય છે. હું રાત મોડે સુધી બેઠો રહ્યો. પત્ની વારંવાર આંખો બંધ કરીને જાગી જતી. બીજી સવારે પોલીસવાળા ફરી અમારા ઘરે આવ્યા. તેમણે પત્નીથી કેટલાક પ્રશ્નો કર્યા. શું તમને યાદ છે કે તેમને કોઈ ખાસ શબ્દો કે વસ્તુઓ તમારા નજીક રાખી હોય? પત્નીએ વિચારતા કહ્યું, હા, ક્યારેક તે મારા વાળ માંગતા, ક્યારેક મારો જૂનો દુપટ્ટો, કહેતા કે તાવીઝ બનાવશે જે મને ભાગ્યશાળી કરશે. મેં વિચાર્યું હતું કદાચ આ પ્રાર્થના જેવી વસ્તુ છે, પણ પછી મને એવું લાગવા લાગ્યું જાણે આ વસ્તુઓ પછી મારું મગજ મારા કાબૂમાં નથી રહ્યું. અફસરે નોટબુકમાં બધું લખ્યું અને બોલ્યા, એ જ તેમની રીત છે. તે વ્યક્તિગત વસ્તુઓ ઉપયોગ કરીને માણસના ચેતના પર પકડ નાખે છે. મેં પૂછ્યું, શું તેની અસરો હવે પણ બાકી હોઈ શકે છે? અફસરે ગંભીરતાથી કહ્યું, જી હા, પણ વખતની સાથે અને સારવારથી તે ખતમ થઈ શકે છે. તમારે ધાર્મિક ઉપચાર અને નિષ્ણાંતો બંનેનો સહારો લેવો પડશે. પત્નીએ ધીમેથી કહ્યું, ક્યારેક ક્યારેક મને લાગે છે જાણે તે હજી પણ મારા આસપાસ છે. મેં કહ્યું, આ તારો ડર છે, સત્ય નહીં. પણ અંદરથી હું પોતે પણ ડરેલો હતો. એ જ દિવસે સાંજે મેં પત્નીને પંડિતજી પાસે લઈ જવાનો નિર્ણય કર્યો. વિસ્તારના પંડિતજીએ તેને જોઈને અને કહ્યું, આ બધું જાદુની અસર છે. તમે ગભરાઓ નહીં, અમે મંત્ર વાંચીને તેના મગજને સાફ કરીશું. પત્ની તેમની સામે બેસી ગઈ. પંડિતજીએ કંઈક વાંચ્યું અને કહ્યું, ભગવાનના શબ્દોથી વધીને કોઈ શક્તિ નથી. બસ તમારે નિયમિતપણે આ વાંચવું પડશે. ઘરે પાછા આવીને પત્ની કંઈક હળવાશ મહેસૂસ કરવા લાગી. તેણે કહ્યું, હવે જાણે મગજ સાફ થઈ રહ્યું છે. મેં ઘરના દરેક ખૂણાને ચેક કર્યું. સ્ટોર રૂમ, કબાટો, નોકરાણીના રૂમનો સામાન બધું ફેંકી નાખ્યું. ઘણી જગ્યાએથી નાના નાના કાગળ મળ્યા જેના પર વિચિત્ર નિશાન બનેલા હતા. એક બોટલ મળી જેમાં કાળા રંગનું પાણી હતું. મેં બધું એકઠું કર્યું અને પોલીસને જાણ કરી. અફસર આવ્યો અને કહેવા લાગ્યો, આ બધી જાદુઈ વસ્તુઓ છે. આ પુરાવા અમારા માટે બહુ મહત્વના છે. પત્નીએ આશ્ચર્યથી કહ્યું, આ બધી વસ્તુઓ ક્યારે મૂકવામાં આવી? મને તો ખબર પણ નથી. મેં દુઃખથી કહ્યું, એ જ તો એમની રીત હતી. રાત્રે મેં બધા રૂમ સાફ કર્યા, દરેક ખૂણાને ધોયા, દરેક વસ્તુ બહાર ફેંકી દીધી. પત્ની મારી નજીક આવીને કહેવા લાગી, હવે ઘર કંઈક હળવું લાગી રહ્યું છે, જાણે કોઈ બોજ ઓછો થઈ ગયો હોય. હવે આ બધો દગો ખતમ થઈ જશે. પણ સત્ય એ હતું કે મારા દિલના કોઈ ખૂણામાં ડર હજી પણ બાકી હતો. જો જાદુની અસર એટલી ઊંડી હોઈ શકે તો તેના ઘા પણ એટલા જ લાંબા સમય સુધી રહેવાના હશે. પત્નીએ કહ્યું, જો હું ફરી ક્યારે તેમના કાબૂમાં ચાલી ગઈ તો? મેં તેનો હાથ પકડીને કહ્યું, હવે તું એકલી નથી. જ્યારે પણ તને કંઈક વિચિત્ર લાગે તરત મને જણાવજે. આપણે મળીને તેનો સામનો કરીશું. તે રાત્રે પહેલી વાર તે શાંતિથી સૂઈ ગઈ. હું મોડે સુધી જાગતો રહ્યો. મારા મનમાં એક વાત વારંવાર આવતી રહી, આપણે વખતસર ખતરાને ઓળખી લીધો, નહીં તો બધું ખતમ થઈ જાત. પણ અસલી પરીક્ષા કદાચ હજી બાકી હતી. પોલીસે વધુ છાપા માર્યા અને તેમની મદદથી આખા ગેંગને પકડી લીધો. આ ખબર અમને 2 દિવસ પછી મળી, જ્યારે એક ઇન્સ્પેક્ટર પોતે અમારા ઘરે આવ્યા, ફાઇલો હાથમાં અને ચહેરા ઉપર શાંતિ.
તેણે કહ્યું, તમારી ફરિયાદ અને સહકાર અમને એક બહુ મોટી જાળ તોડવાનો મોકો આપ્યો. આ કોઈ બે લોકોનું કામ નહોતું, પણ એક આખી સંસ્થા હતી. મેં ચોંકીને પૂછ્યું, સંસ્થા? મતલબ આ બધા લોકોએ એક સાથે કામ કરતા હતા? ઇન્સ્પેક્ટરે સકારાત્મકમાં માથું હલાવ્યું. જી હા, તેમની છુપાવવાની જગ્યાઓ અલગ અલગ શહેરમાં હતી. ત્યાંથી અમને ઘણા નકલી દસ્તાવેજો, જમીનની રજિસ્ટ્રીના દસ્તાવેજો અને કેટલાક ખાલી સ્ટેમ્પ પેપર પણ મળ્યા. આ લોકો માત્ર જીવ નહોતા લેતા, પણ મૃત્યુ પામનારાઓની સંપત્તિ હડપવા માટે જાદુ અને દબાણ ઉપયોગ કરતા હતા. પત્નીએ ડરી ગયેલા અવાજમાં કહ્યું, કેટલા લોકો તેમના જાળમાં ફસાયા હશે? ઇન્સ્પેક્ટરે જવાબ આપ્યો, અમે અત્યાર સુધી 12 પરિવારોને ટ્રેસ કર્યા છે. કેટલાક લોકો જીવતા બચ્યા, પણ ઘણા પોતાના જીવ ગુમાવી બેઠા. તમે નસીબદાર છો કે સમયસર બધું સામે આવી ગયું. મારા દિલમાં ડર અને આભાર બંનેની લહેર ઉઠી. મેં કહ્યું, ભગવાનનો આભાર છે, અમે બચી ગયા. ઇન્સ્પેક્ટરે અમને કેટલાક કાગળ બતાવ્યા. તેમાં અમારા પરિવારની વિગતો નોંધેલી હતી. તેણે કહ્યું, આ જુઓ, તમારી વિશે પણ તેમની પાસે બધું લખેલું હતું. તમારી સંપત્તિ, તમારી નોકરી, તમારા પત્નીની સ્થિતિ, તેમનો આગામી શિકાર. તમે જ હતા. પત્નીએ આંખો પર હાથ મૂકી દીધા. હે ભગવાન, આ લોકો અમને ક્યાં સુધી કાબૂમાં લઈ ગયા હતા? ઇન્સ્પેક્ટરે કહ્યું, હવે ચિંતાની કોઈ વાત નથી. આ ગેંગ સંપૂર્ણપણે પકડાઈ ચૂક્યો છે. તમારી સુરક્ષા પોલીસ કરશે. તે લોકો રવાના થયા તો હું અને પત્ની થોડી પળો ચૂપ બેસી રહ્યા. પૂજા કર્યા પછી પત્નીએ કહ્યું, મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આ બધું અમારી સાથે થશે. મેં કહ્યું, આ ઘટના અમને યાદ દેવડાવવા માટે થઈ. હવે આપણે આપણું જીવન પહેલા કરતાં વધુ સાવધાની અને આભાર સાથે ગુજારીશું. રાત્રે જ્યારે બાળકો સૂઈ ગયા, હું મોડે સુધી જાગતો રહ્યો. મનમાં ખુશી હતી કે મારી શંકાશીલ આદત, જે અવારનવાર બીજાઓને વિચિત્ર લાગતી હતી, એ જ આદતે મને બચાવી લીધો. જો હું સામાન્ય વાતો પર પણ શંકા ન કરત, તો કદાચ આજે મારી પત્ની અને આવનારા બાળકથી હંમેશા માટે વંચિત થઈ જાત. પત્નીએ માથું ઉઠાવીને કહ્યું, તમને હંમેશા કહેતી હતી, પણ આજે લાગે છે એ જ ભ્રમ અમારા માટે ઢાલ બની. મેં સ્મિત કરીને કહ્યું, હવે આ ભ્રમ નહીં પણ સાવધાની છે. આ ઘટના પછી મારી પત્ની મારાથી પણ વધુ સાવધાન થઈ ગઈ. તે દરેક અજાણી વ્યક્તિ પર નજર રાખતી, ઘરમાં આવનારા કોઈ પણ વ્યક્તિ વિશે વારંવાર પ્રશ્ન કરતી, બાળકોને પણ નજીક રાખતી અને કહેતી, હવે કોઈ પર આંધળો વિશ્વાસ નહીં થાય. મેં તેના વર્તનમાં પરિવર્તન જોયું, પણ આ પરિવર્તન જરૂરી હતું. એક દિવસ મારી પત્નીએ કહ્યું, હવે આપણે કોઈને ઘરમાં કામ પર ન રાખવું જોઈએ. હું જેટલું થઈ શકશે પોતે જ કરી લઈશ, બાકી તમારી મદદ હશે. મેં જવાબ આપ્યો, બિલકુલ, હવે આ ઘર આપણું છે અને આપણે જ સંભાળીશું. બહારના લોકો પર શાંતિ છોડવી એ અમારી સૌથી મોટી ભૂલ હતી. જીવન ધીમે ધીમે સામાન્ય પર આવવા લાગ્યું. હું ઓફિસ જતો પણ દિલ ઘર પર જ રહેતો. પત્ની દિવસભર બાળકો સાથે વ્યસ્ત રહેતી, પર હર પણ ચોક્કસ ક્યારેક દરવાજાની કુંડી ફરીથી ચેક કરતી, ક્યારેક બારીઓના તાળા મજબૂતીથી જોતી. મેં અનુભવ્યું કે હવે અમારા સંબંધો વધુ ગહન થઈ ગયો છે. અમે બંને એકબીજાને વધારે સમજવા લાગ્યા હતા. ભયાનક અનુભવે અમને નજીક કરી દીધા હતા. એક દિવસ અમે બંને બેઠા વાત કરી રહ્યા હતા. પત્નીએ કહ્યું, યાદ છે, પહેલા હું નાની નાની વાતો પર નારાજ થઈ જતી હતી. હવે લાગે છે તે બધું કેટલું નાનું હતું. મેં કહ્યું, ખરેખર વાસ્તવિક જીવન એ જ છે જ્યાં આપણે એકબીજાને આધાર આપીએ, બાકી ઝઘડા સાધારણ છે. સમય વીતતો ગયો. મેં નિર્ણય કરી લીધો કે હવે ક્યારેય પણ મારા ઘરની શાંતિને કોઈ પારકાના હવાલે નહીં કરું. મિત્રો અને સંબંધીઓને બોલાવતી વખતે પણ પત્ની દર વખતે પ્રશ્ન કરતી, તેમને ક્યાંથી ઓળખો છો? તેમના પર કેટલો વિશ્વાસ છે? હું તેની સાવચેતી પર હસતો પણ દિલમાં ખુશ હતો કે હવે તે દરેક પગલું વિચારી સમજીને મૂકે છે. આ એ ક્ષણ હતી જેણે અમને શીખવી દીધું કે જિંદગીમાં બધું જ ગુમાવી દીધા પછી પણ જે શ્રદ્ધા અને વિશ્વાસ બાકી રહી જાય તો માણસ ફરીથી જીવે છે. તો મિત્રો, આજની આ વાત તમને કેવી લાગી? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.